કમોસમી વરસાદને લઈને ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોના તૈયાર થયેલા પાક ઉપર સીધી અસર થઈ છે। છેલ્લા 3-4 દિવસથી ગીરમાં 4 ઇંચથી વધુ કમોસમી વરસાદ થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। તાલાલા ગીરના માધુપુર ગામે કેળના પાકને ભારે નુકસાન પહોંચ્યું તેમજ મગ, અડદ, બાજરી, કેસર કેરી સહિતના પાકને પણ નુકસાન થતાં સરકાર સર્વે કરીને સહાય પેકેજ જાહેર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી જે કમોસમી માવઠું પડ્યું છે તેમના કારણે જે ખેડૂતોના ઉનાળા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। તલ, મગ, અડદ અને બાજરી સહિતના જે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ત્યારે અમે પહોંચ્યા છે તાલાળાના માધુપુર ગામે, જ્યાં જે કેળનો બગીચો છે તેમાં વ્યાપક નુકસાન થયું છે। જે કેળના થાંભલા પણ છે તે ઢળી પડ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ખેડૂતો છે તેમને રાતા પાણીએ રોવાનો છે તે વારો આવ્યો છે। ત્યારે જે આ કમોસમી વરસાદ પડ્યો છે તેમના કારણે જે ગીર સોમનાથ જિલ્લાના જે ખેડૂતો છે તેમના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ત્યારે ટીવી 13 ગુજરાતી સાથે જે ખેડૂત છે તે જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। શું કહેશો, વરસાદ પડ્યો છે ને પાકને વ્યાપક નુકસાન થયું છે તે બાબતે? 2-3-4 દિવસ તો એમ તો વરસાદ કાયમી બપોર પછી 1 થી 2 થાય તો વરસાદ આવી જ જાય ને પવન ને ગાજ ને વીજ। એ અમારો પાક અટાણે કેળ છે, અડદ છે, આંબા છે, એમાં કોઈ નુકસાનનો પાર જ નથી। કેટલોક વરસાદ પડ્યો છે? વરસાદ અંદાજેમાં 3-4 ઇંચ વધારે। કેટલો? આ નદી નેરા 3-4 ઇંચ તો થઈ ગયું। આ છેલ્લામાં ક્યાં ઉતરાતું નતું જા દાંડવીમાં। એટલે ખેડૂતોને કેટલી નુકસાની અને સરકાર પાસે સહાયની શું માંગ કરશો? દે સહાય તો સારું, એના ભાર સરકાર જો દે તો, નકર તો આમાં કઈ અમે જીવી એવી શક્યતા નથી। જે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ખેડૂતોનું કહેવું છે કે સરકાર છે તે સહાય ચૂકવે તો ખેડૂતોને થોડી ઘણી રાહત મળે। મહેશ ડોડિયા, ટીવી 13 ગુજરાતી, ગીર સોમનાથ।